નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, શહેર એસઓજીની દ્વારા કહેવાય છે કે ફૂડ વિભાગને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને વડોદરાના કહેવાય છે કે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ તમામ જે સ્કૂલો આવેલી છે જેની આજુબાજુ ખાણીપીણીની દુકાનો હોય છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેર એસઓજી અને સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો આ જે ટ્યુશન ક્લાસીસ હોય કે પછી સ્કૂલ હોય કે તમામ જે શિક્ષણ વિભાગને લગતી હોય છે ત્યાં ખાણીપીણીની જે લારીઓ નજીક આવેલી છે ત્યાં ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેર એસઓજીનો કહેવાય છે કે વિવિધ ટીમો બનાવીને 4 વિભાગમાં વહેંચવામાં આવી છે અને ત્યાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના 4 વિભાગ કહેવાય છે કે ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કહેવાય છે કે કીર્તિસ્તંભ પાસે મહાકાળી સોશિયલ સયાજીગંજ વિસ્તારમાં ખેટલા બાપા સાથે અમિતનગર સોમા તળાવ સહિતની કહેવાય છે કે વિસ્તારોમાં આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબની જે સૂચના મળી હતી ટીમ એસઓજીને કે આ તમામ જે આવી રીતે સ્કૂલ હોય કે પછી ટ્યુશન ક્લાસીસ હોય કે જે આ તમામ આજુબાજુમાં આ ખાણીપીણીની દુકાનો કે લારીઓ આવેલી ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે ત્યારે આજે શહેર એસઓજીની આ ટીમ સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ચેકિંગ અત્યારે તમામ જે સેમ્પલો છે એ સેમ્પલો પણ અત્યારે હાથ લેવામાં આવી રહ્યા છે। જે રીતે વડોદરા શહેરના અનેક જગ્યા આ રીતની ખાણીપીણીની લારીઓ આવેલી છે ત્યાં ફૂડ આજે વડોદરા શહેરની અલગ અલગ વિસ્તારોમાં આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને 4 વિસ્તાર અલગ અલગ ટીમો બનાવી છે અને ત્યાં આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। શહેરના કહેવાય છે કે કીર્તિસ્તંભ, અમિતનગર, સોમા તળાવ અને સયાજીગંજ વિસ્તારમાં ખાસ કરીને આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। આ નશાકારક પદાર્થ હોઈ શકે તેવી વાતને લઈને જ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે શહેર એસઓજીની ટીમ દ્વારા ત્યારે ચેકિંગ ત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ પાસાઓની કહેવાય છે કે તપાસ થઈ રહી છે। એક સૂચના મળી હતી કે આ શાળા હોય કે પછી ટ્યુશન ક્લાસીસ તમામ જગ્યાઓ પર આ આજુબાજુની ખાણીપીણીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં ત્યારે શહેર એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સંકલન રાખી આ કહેવાય છે કે અધિકારીઓ છે તેમની ફૂડ વિભાગ છે તે અહીંયા આવી પહોંચ્યું છે અને તેઓ તમામ જે સેમ્પલો છે એ સેમ્પલો ત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે। આ તમામ સેમ્પલને લઈને કહેવાય છે કે લેબ એટલે કે લેબ તપાસ અર્થે મોકલવામાં આવશે પૃથ્થકરણમાં અને ત્યારબાદ રિપોર્ટ કયા પ્રકારનો છે તે પ્રમાણે જ આ કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને આજે એસઓજીની અલગ અલગ જે 4 ટીમો છે અને પાલિકાની અલગ અલગ 4 ટીમોને સાથે રાખીને જ આ વિવિધ વિસ્તારોમાં આજે ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। સયાજીગંજ વિસ્તારમાં એમએસ યુનિવર્સિટી આવેલી ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સાથે કહેવાય છે કીર્તિસ્તંભ પાસે અનેક
ટ્યુશન ક્લાસીસ આવે ત્યાં ચેકિંગ હાથ ધરાયું છે. બીજી બાજુ સોમા તલાવ વિસ્તારમાં પણ ચેકિંગ અત્યારે હાથ ધરાયું છે. સાથે અમિતનગર બ્રિજ પાસે પણ આ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. જ્યારે આ લેબ પાનના ગલ્લા છે, સેવ ઉસળની લારીઓ છે, ત્યાંથી રેન્ડમલી સેમ્પલ કલેક્ટ કરવાના છે અને એ ટેસ્ટિંગમાં જશે. કઈ બાબતનું આજે એટલે આજે શાળા કોલેજોની આસપાસ હા, એટલે કોઈ એમાં નશાકારક પેલું દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ને એનું ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મેડમ આ જે ટેસ્ટ લેવામાં આવે છે, સેમ્પલ લેવામાં આવે છે, ક્યાં મોકલવામાં આવશે અને ખાસ કરીને કેટલા દિવસમાંનો રિપોર્ટ આવતો હોય? પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવાનું છે. કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી છે ને ત્યાં. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? એ અમારી જે નિયમ મુજબ 10 થી 15 દિવસનો સમય લે છે ટેસ્ટિંગમાં. કયા પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે આમાં જો નશાકારક પદાર્થ દેખાય તો કયા પ્રકારની કાર્યવાહી થશે? એ પછી આગળ નિયમ મુજબ અમારે FSSI તેમજ એસઓજીની ટીમ સાથે છે, એટલે મુજબની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. કઈ જગ્યાએ આજે તપાસ હાથ ધરવામાં આવી છે? એ હાલ તો 4 જેટલી ટીમો બનાવી છે. હા, એ તો એસઓજીની ટીમ સાથે. હા, અલગ અલગ ફૂડ સેફ્ટી ઓફિસર VH નિસરડા, ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારી છે, તેઓ કહી રહ્યા છે કે એસઓજીની ટીમને સાથે રાખીને આ તપાસ હાથ ધરાઈ રહી છે. વડોદરા શહેરના અલગ અલગ જે વિસ્તારો આવેલા છે કે ત્યાં આ ખાસ કરીને જે નવયુવા લોકો આવતા હોય છે, એ નવયુવા જે અહીંયા કહેવાય છે સેવસોડ આરોગવા આવતા હોય છે, તેને માટે જ ખાસ કોઈ નશાકારક પદાર્થ છે કે નહીં તેની ખાસ ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરની 4 વિવિધ અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી છે. એસઓજી સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આદેશ આપ્યા છે કે તમામ જે શાળા હોય કે પછી ટ્યુશન ક્લાસીસ આજુબાજુ જે પણ જગ્યા હોય ત્યાં કહેવાય છે કે આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગમાં કોઈ પણ નશાકારક પદાર્થ ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. અને ખાસ કહેવાય છે કે આ જે પણ જગ્યા છે, શાળા સંચાલકો હોય કે પછી આજુબાજુ ટ્યુશન ક્લાસીસ, તમામ જગ્યાઓ પર આ ખાણીપીણી લારી પર આ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે. પરંતુ ચોક્કસથી અચાનક આ ચેકિંગથી લોકોમાં પણ હાહાકાર મચી ગયો છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.